લાંબા સમયથી ભૂખ હડતાલ પર રહેલા સોનમ વાંગચુકને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। હાલ સોનમ વાંગચુકને પોલીસે ઉઠાવી અને સફદરજંગ હોસ્પિટલ ખાતે દાખલ કરાવી દીધા છે, પરંતુ ત્યાંથી પણ તેમણે સંદેશો ટ્વિટર મારફતે આપ્યો છે કે હું અનશન ચાલુ રાખું છું, એટલે કે ભૂખ હડતાલ 23મા દિવસે પણ યથાવત રાખું છું। આ પહેલાં સોનમ વાંગચુકે ટ્વિટરના માધ્યમથી એક વાત લખી હતી અને પ્રસિદ્ધ કરી હતી, જેમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેઓને જો ડિટેન એટલે કે અટકાયત નથી કરવામાં આવ્યા તો તેમની તબિયત સારી છે। તેઓ લખીને આપે છે, મને ત્યાંથી જવા દેવામાં આવે કારણ કે હું પણ આ માર્ચનો હિસ્સો બનવા માંગુ છું। પરંતુ લાંબા સમય પહેલાં આ માંગણી તેમને મૂકી હતી, કલાકો થઈ ગયા, પરંતુ તેમને હજુ પણ ત્યાંથી જવા દેવામાં નથી આવ્યા। ત્યારે તેમણે વધુ એક ટ્વીટ કરી અને મોટી જાહેરાત કરી છે કે હું 23મા દિવસે પણ મારી ભૂખ હડતાલને ચાલુ રાખું છું। સાથે જ તેમણે ઘણી વાતો લખી છે અને એ વાતો શું લખી છે તેની વાત કરીએ તો સૌપ્રથમ સોનમ વાંગચુકે ટ્વિટરના માધ્યમથી એક પોસ્ટ મૂકી છે, જેમાં તેમણે પોતાના હસ્તલિખિત ચિઠ્ઠીથી ફોટો પણ મૂક્યો છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે હું 23મા દિવસે પણ મારી ભૂખ હડતાલ ચાલુ રાખું છું। શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો સાથે જે ક્રૂરતા કરવામાં આવી છે તે જોઈને મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી યુવા નેતાઓને સંસદ સભ્યોને સંસદ ભવનમાં મળવાની મંજૂરી આપવામાં નહીં આવે અથવા મને અહીંયા હોસ્પિટલમાં તેમને મળવા માટેની મુલાકાત માટેની મંજૂરી નહીં મળે, ત્યાં સુધી હું મારી ભૂખ હડતાલ ચાલુ રાખીશ। આશા છે કે તે પહેલાં સરકાર શિક્ષણ મંત્રીની જવાબદારી નક્કી કરશે। આગળ વાંગચુક લખે છે, યુવાનો ઉશ્કેરણી છતાં શાંતિ જાળવી રહ્યા છે એ જોઈને હું ખૂબ જ સ્પર્શાયો છું। હું સરકાર અને પોલીસને અપીલ કરું છું કે તેઓ વિદ્યાર્થીઓને આજે અથવા કાલે સંસદ સમક્ષ તેમની ફરિયાદો રજૂ કરવાની મંજૂરી આપશે, આ મુદ્દાનો ઉકેલ લાવે છે। મને વિશ્વાસ છે કે યુવા પ્રદર્શનકારીઓ કાલે પણ એ જ ધીરજ અને સહનશીલતા બતાવશે જે તેમણે આજે બતાવ્યું છે। આ સોનમ વાંગચુકનું એક લેટર છે, જે લેટર તેમણે ટ્વિટરના માધ્યમથી પ્રસિદ્ધ કરી અને જાહેરાત કરી છે કે 23મા દિવસે પણ તેઓ પોતાની ભૂખ હડતાલ ચાલુ રાખશે। અને શા માટે રાખશે તો તેમણે કીધું છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ થઈ રહ્યો હતો અને ત્યાં ક્રૂરતા આચરવામાં આવી છે તેવા તેમના આક્ષેપ છે। એ જોઈને તેમને લાગ્યું કે મારે ભૂખ હડતાલ હજુ આગળ વધારવી પડશે, તેઓ ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખશે। તો તેમણે જવાબ આપ્યો કે આ પ્રોટેસ્ટના જે યુવા નેતાઓ છે તેમને સંસદમાં જઈ સાંસદો સમક્ષ પોતાની વાત રજૂ કરવા દેવામાં નહીં આવે અને તેમની સાથે આ યુવા નેતાઓની મુલાકાત કરવા દેવામાં નહીં આવે। તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે વહેલી તકે શિક્ષણ મંત્રીની જવાબદારી નક્કી કરવામાં આવશે। મહત્વની વાત છે કે સીજીપીના લીડર્સ, ભારતીય જનતા પાર્ટીના અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની મુલાકાત કરી ચૂક્યા છે। એ મુલાકાતમાં તેમને પોતાની રજૂઆતો કરી છે, જેમાં તેમને 3 માંગણીઓ આપી છે કે નીટની પરીક્ષાના પેપર લીક થવાના કારણે જે 20 કરતાં વધારે બાળકોના મૃત્યુ થયા છે, વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે, એને વળતર ચૂકવવામાં આવે 1 કરોડ રૂપિયાનું। એ સાથે જ તેમણે કહ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું પણ આપે, આ તેમની બીજી માંગણી છે। અને મહત્વની વાત છે કે સીજેપી પાર્ટી દ્વારા હજુ સુધી જેપી નડ્ડાએ શું નિર્ણય લીધો છે તેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી। જેપી નડ્ડાએ ટ્વીટના માધ્યમથી કહ્યું હતું કે તેઓ આ મામલે ચર્ચા કરી રહ્યા છે અને તેમણે અપીલ પણ કરી હતી કે આ ધરણા પ્રદર્શનને ખતમ કરવામાં આવે। પરંતુ અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે સીજેપીના નેતાઓએ, આગેવાનોએ, યુવાનોએ ત્રીજી માંગણી જે જેપી નડ્ડા સમક્ષ મૂકી, એમાં સૌપ્રથમ પહેલી માંગણી આમ તો કહી શકાય તેમાં સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી છૂટા કરવા અને તેમના વિરુદ્ધમાં આંદોલનને લઈ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે એ માંગણી છે। ત્યારબાદ બીજી માંગણી છે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને ત્યારબાદ નીટ 2026ની પરીક્ષાનું જે પેપર લીક થયું એ પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓએ પોતાના જીવન ટૂંકાવી દીધા છે એ વિદ્યાર્થીઓના પરિવારને રૂપિયા 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે। અહીંયા મહત્વની વાત એ છે કે આક્ષેપો પ્રમાણે 20 કરતાં વધારે લોકોએ, વિદ્યાર્થીઓએ, બાળકોએ નીટ 2026ની પરીક્ષાનું પેપર લીક થતાં પોતાના જીવનને ટૂંકાવી દીધા છે। આ ખૂબ જ દુઃખદ બાબત છે આ દેશ માટે કે આ શિક્ષાની વ્યવસ્થા શું છે, પરીક્ષાની વ્યવસ્થા શું છે કે પેપર લીકના કારણે જેના ભાવિ ઉજળા હતા એ પ્રકારના વિદ્યાર્થીઓ જે ભારતનું ભવિષ્ય હતા તેને જીવન ટૂંકાવવું પડ્યું। આ સાથે જ મહત્વની વાત એ પણ છે કે દિલ્હીમાં અત્યારે પણ વાતાવરણમાં આંદોલનના ભણકારા દેખાઈ રહ્યા છે। આ આંદોલન હજી શમી નથી રહ્યું। આંદોલનકારીઓએ કહ્યું છે આંદોલન, ધરણા પ્રદર્શન, વિરોધ ચાલુ રહેશે જ્યાં સુધી તેમની માંગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે।
ત્યારે રાજકીય વિશ્લેષકોનું એવું પણ માનવું છે કે જો આ આંદોલનની દિશા અને ગતિને હજુ વેગ મળે તો બની શકે કે આ કેન્દ્રની સરકાર માટે ખતરો પણ પેદા થઈ શકે. આજે જે પ્રકારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને આંદોલનકારી અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું તેના જે દ્રશ્યો ફરતા થયા છે તેમાં પણ નાગરિકો રોષ ઠાલવી રહ્યા છે સરકાર પર કે આવી બર્બરતા વાપરવાની ક્યાં જરૂર હતી. મહિનાઓથી આ આંદોલન ચાલી રહ્યું હતું, માંગણીઓ થઈ રહી હતી, શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન, ઉપવાસ અને ભૂખ હડતાલ ચાલી રહી હતી. તેને છંછેડવાની જરૂરિયાત શું હતી જ્યારે શાંતિ યથાવત અને જળવાયેલી હતી. બીજી તરફ વાત કરીએ તો એક મહત્વની વાત એ પણ છે કે લાંબા સમયથી ભૂખ હડતાલ 23 દિવસથી સોનમ વાંગચુક ભૂખ હડતાલ પર હતા. સરકારને વાત કરવાનો સમય ન મળ્યો, પરંતુ જ્યારે આજે એક બાદ એક એમ યુવાનો જોડાવા લાગ્યા અને જેમ જનમેદની દિલ્હીના રસ્તાઓ પર ઉતરતી દેખાય ત્યારે જઈને સરકારે જેપી નડ્ડા સાથે મુલાકાત બીજેપીના યુવા આગેવાનોની કરાવી છે. તો આટલા દિવસથી સરકાર ક્યાં હતી? શા માટે સરકારે આટલા દિવસ સુધી રાહ જોઈ? બની શકે કે તેમને હશે કે સીજેપીનું જે આંદોલન ચાલી રહ્યું છે દિલ્હીના જંતર મંતર પર, ત્યાં જે પાંખી હાજરી યુવાઓની દેખાતી હતી તેના કારણે કે જન સમર્થન આ આંદોલનને નથી અને માટે બની શકે કે સરકારે આ આંદોલનના આગેવાનો સાથે ચર્ચા કરવા માટે એ તત્પરતા ન બતાવી જે તત્પરતા આજે તેમણે બતાવી. સંસદમાં પણ આજે ભારે હોબાળો થયો, બંને સદનો સ્થગિત થયા. બંને સદનો આવતીકાલે ફરી શરૂ થશે અને આશંકાઓ સેવાઈ રહી છે. હજુ પણ વિપક્ષ કેન્દ્રની સરકારને આ મામલે ફરીથી સદનના અંદર કાર્યવાહી દરમિયાન ઘેરશે અને સરકાર અને સદનમાં આ કાર્યવાહીની જ્યારે ચર્ચાઓ થશે ત્યારે ફરી હંગામો થશે. જોઈએ હવે કાલે આ મામલે વિપક્ષ શું કરે છે. આ મામલે ચર્ચા માંગી રહ્યું છે, ચર્ચા થવા દેશે, ચર્ચા થશે કે શું થશે એ બધું આવતીકાલે જ્યારે બંને સદનો શરૂ થશે, કાર્યવાહી શરૂ થશે ત્યારે ખબર પડશે. પરંતુ આજની રાતે એ ખબર પડશે કે આ આંદોલન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે કે પછી સરકાર બેકફૂટ પર જશે અને આંદોલનકારીઓની માગણીનો સ્વીકાર કરશે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર અને તમારો અવાજ તમને પસંદ છે, સોમારની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો આગળના વિડીયોઝ, જોતા રહેશો હજુ વધુ વિડીયોઝ માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશનનું બેલ દબાવી અને અમારી આ ચેનલની સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.